નમસ્કાર. આજનો મારો ટોપિક છે શ્રેણિક. ધોરણ 11 સાયન્સમાં પણ પ્રચલિત આ ટોપિક છે અને એનો વિસ્તૃત અભ્યાસ કોલેજમાં પણ થાય છે, જેના સંદર્ભે પ્રાથમિક માહિતીથી આપણે આગળ વધીશું. તો શ્રેણિક કોને કહેવાય તો પહેલાં જ તમારા મનમાં એવો પ્રશ્ન ઊભો થાય. શ્રેણિક શું છે એવો પણ મનમાં પ્રશ્ન ઉત્પન્ન થાય. તો હું તમને કહું છું કે શ્રેણિક એક ચોક્કસ પ્રકારની માહિતી દર્શાવે છે. શ્રેણિકની આપણે વ્યાખ્યા જોઈએ તો તમને એવી વ્યાખ્યા કહેવા માગે છે કે શ્રેણિકની અંદર એની વ્યાખ્યા એ પ્રમાણેની છે કે ધારો કે mn ઘટકો aij, સ્મોલ aij, I is equal to 1 2 1 2 3 up to dash 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 small m હાર છે, અને j is equal to 1 2 dash 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 up to small n સ્તંભ છે. આ હાર અને સ્તંભોની લંબચોરસ કે ચોરસ પ્રકારની ગોઠવણીને, આ વ્યવસ્થાને શ્રેણિક કહે છે. તેમાં આઈ હાર દર્શાવે છે, હરોળ પણ કહી શકાય, અને જે સ્તંભ કહેવાય, અંગ્રેજીમાં કોલમ પણ કહી શકાય. હવે આ જે શ્રેણિક છે એની અંદર mn ઘટકો વાળો લીધો તો એનો શ્રેણિક કેવો હશે? a11, a12, a13 એ શું હશે? હાર હશે. કેવી રીતે હશે? ઓકે, aij, I એટલે હાર અને j એટલે સ્તંભ, એટલે પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે પહેલો ઘટક, પહેલી હારનો પહેલો ઘટક. I બરાબર 1 લો, j બરાબર 1 લો, એટલે a11 એટલે પહેલી હારનો પહેલો ઘટક. હાર એટલે આડું અને સ્તંભ એટલે ઊભું. I બરાબર 1 લો અને j બરાબર 2 લો, એટલે પહેલી હાર અને બીજો સ્તંભ, એટલે a11 આવ્યું, પછી a12 આવશે. બરાબર? એ રીતે અપ ટુ ડેશ 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 a1n સુધી થશે. બીજી હાર લો તો I બરાબર 2 લેશો, j બરાબર 1 લેશો. કેમ? તો કે પહેલો જ સ્તંભ છે. બરાબર? એ રીતે a21 થશે, બીજો ઘટક a22 થશે, અપ ટુ ડેશ 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 a2n સુધી જશે. એ જ રીતે છેક નીચે સુધી જશો તો I હાર લીધી છે. ક્યાં સુધી લીધી છે આપણે? 1 2 અપ ટુ m. તો શું થશે? I m1 એ m1 એટલે m ની હાર અને પહેલો સ્તંભ, અપ ટુ ડેશ 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 n મો સ્તંભ એટલે amn. અહીંયા શ્રેણિક પૂરો થઈ ગયો. આ શ્રેણિક કેવા પ્રકારનો બનશે? કેટલા ઘટકો હતા? તો કે mn ઘટકો હતા. કેટલી હાર છે? m હાર છે. અને કેટલા સ્તંભ છે? n સ્તંભ છે. તો m ક્રોસ n પ્રકારનો આ શ્રેણિક બને છે. હવે વિશેષમાં કોઈ પણ વ્યક્તિ હોય એનું નામ નિર્દેશન કરેલું હોય છે, કોઈ પણ વસ્તુ હોય એનું નામ નિર્દેશન કરેલું હોય છે, એ જ પ્રમાણે શ્રેણિકનું પણ આપણે સંકેતમાં નામ આપવું પડે.
એટલે એને નામ નિર્દેશ કરવા માટે આપણે કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C કોઈ પણ આલ્ફાબેટ્સનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો શ્રેણિકની અંદર આ હાર અને સ્તંભ, શ્રેણિકની અંદર હાર અને સ્તંભ બંનેની સંખ્યા સરખી હોય, એટલે m હાર છે અને n સ્તંભ છે, એ બંને જો સરખા હોય એટલે કે સ્મોલ m બરાબર સ્મોલ n હોય તો શ્રેણિક ચોરસ શ્રેણિક બની જાય છે. હવે વિશેષ આપણે આગળ વધીએ તો શ્રેણિકનું મહત્વનું બાબત એ છે કે શ્રેણિકનું મૂલ્ય આપણે શોધી શકતા નથી. તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કર્યો હશે કે નિસ્સાયકનું મૂલ્ય તમે શોધી શકો છો. તમારા મનમાં પ્રશ્ન ઊભો થાય છે નિસ્સાયક શું છે, પણ એવું એના વિશે વિસ્તૃતમાં ચર્ચા હું મારા બીજા વિડીયોમાં કરીશ, એમાં તમે જોઈ શકશો. તો નિસ્સાયકનું મૂલ્ય મળે છે પણ શ્રેણિકનું મળતું નથી. એટલે શ્રેણિક શું દર્શાવે છે કે શ્રેણિક તમને એક ચોક્કસ પ્રકારની માહિતી દર્શાવે છે, એટલે એનું તમે મૂલ્ય શોધી શકો નહીં. એક ચોક્કસ પ્રકારની ગોઠવણી છે. જો શ્રેણિકની અંદર વાસ્તવિક સંખ્યાઓ લેવામાં આવેલી હોય તો એ વાસ્તવિક શ્રેણિક. જો શ્રેણિકની અંદર સંકર સંખ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોય તો તેને સંકર શ્રેણિક કહેવાય છે. હવે આપણે આગળ શ્રેણિકના પ્રકારો વિશે જોઈએ તો સૌપ્રથમ એનો પહેલો પ્રકાર છે હાર શ્રેણિક. હાર શ્રેણિક કોને કહેવાય એવું મનમાં પ્રશ્ન ઊભો થાય. તો હાર શ્રેણિક એટલે કે એક જ હાર આવેલી હોય. ગુજરાતી ભાષામાં કહે તો એક જ આડી લાઈન હોય, એનાથી વધારે હોય નહીં. એક જ હાર, એમાં નંબર્સ આવેલા હોય 1, 2, 3, 4, 5, 6 શ્રેણિકમાં જ આવેલા હોય. એક જ હાર હોય એને હાર શ્રેણિક. હવે એને નિર્દેશ કરવો હોય તો શું કરવું પડે? તો કે એક જ હાર છે એટલે કયા પ્રકારનો શ્રેણિક થાય? I બરાબર શું આવે? 1. એક જ હાર હોય ને, પહેલી જ હાર. અને સ્તંભ કેટલા હોય? ઘણા બધા, એટલે n સ્તંભ. એક એવો હાર શ્રેણિક કેવા પ્રકારનો હોય? તો કે 1 ક્રોસ n પ્રકારનો હાર શ્રેણિક હોય. એક હાર હોય પણ ઘણા બધા સ્તંભ આવેલા હોય છે. બીજો શ્રેણિક છે સ્તંભ શ્રેણિક. સ્તંભ શ્રેણિક એટલે એક જ સ્તંભ હોય, એક જ કોલમ આપેલો હોય પણ એમાં ઘણી બધી હાર આવેલી હોય. એ m1, m2, m3, mn ક્યાં સુધી? m1. એટલે કે m હાર આપેલી હોય અને એક જ સ્તંભ આપેલો હોય. તો તેવા પ્રકારના શ્રેણિકને સ્તંભ શ્રેણિક આપણે કહીશું. તેને કેવી રીતે દર્શાવી શકાય? તો સ્તંભ કેટલો છે? 1 છે. હાર કેટલું છે? તો કે m છે. તો m ક્રોસ 1, m ક્રોસ 1 એને આપણે સ્તંભ શ્રેણિક તરીકે દર્શાવી શકીએ. આપણી વ્યાખ્યા છે સૌપ્રથમ આપણે શ્રેણિકની લીધી કે m ક્રોસ n પ્રકારનો શ્રેણિક mn ઘટકોવાળો હતો. એને અનુસંધાને આપણે જો હાર શ્રેણિક અને સ્તંભ શ્રેણિકની વ્યાખ્યા બનાવવા જઈએ તો એક જ હાર હોય તો 1 ક્રોસ n હાર શ્રેણિક અને m ક્રોસ 1 સ્તંભ શ્રેણિક થાય. હવે આગળ જોઈએ તો શૂન્ય શ્રેણિક. શૂન્ય શ્રેણિક કોને કહેવાય એવું તમારા મનમાં પ્રશ્ન ઉત્પન્ન થાય. ઘણાને મનમાં એવું પણ થતું હોય કે શૂન્ય શ્રેણિક એટલે શૂન્ય, કશું હોય નહીં. પણ એવું નથી. શૂન્ય શ્રેણિક એટલે શૂન્ય
સંખ્યાઓ હોય, સંખ્યાઓની જગ્યાએ શું હોય? શૂન્ય હોય, પણ શ્રેણિકની અંદર આવેલું હોય. એટલે કે ધારો કે તમે 2x2 કે 3x3 n/n કોઈ પણ પ્રકારનો શ્રેણિક લો છો, એની અંદર જે ઘટકો હોય છે એ દરેક ઘટકોનું મૂલ્ય શૂન્ય હોય છે, અથવા તો તમામ ઘટકો શૂન્ય હોય, તો તેવા શ્રેણિકને શૂન્ય શ્રેણિક કહે છે. અને તેને આપણે O વડે દર્શાવીએ છીએ. જો m ક્રોસ n પ્રકારનો એ શ્રેણિક હોય તો O m ક્રોસ n થાય છે. તે જ રીતે આગળ જોઈએ આપણે તો સમાન શ્રેણિક. સમાન શ્રેણિક આવે છે તો તમને એવું મનમાં પ્રશ્ન ઊભો થાય કે સમાન શ્રેણિક કોને કહેવાય? સમાન આવે એટલે શું થાય? કમ્પેરિઝનની વાત આવે, કોઈની સાપેક્ષ એની વાત આવે, એટલે તમારે એની સાપેક્ષ બીજો શ્રેણિક લેવો પડે તો જ સમાન તમે દર્શાવી શકો. એટલે બે શ્રેણિકની જરૂર પડે. એટલે તમે કોઈ એક એ શ્રેણિક લઈ લો ને કોઈ એક બી શ્રેણિક લઈ લો. હવે એ શ્રેણિકની વ્યાખ્યા અનુસાર આપણે શ્રેણિક એ બરાબર aij m ક્રોસ n અને શ્રેણિક બી બરાબર સ્મોલ bij m ક્રોસ n એવું લઈ લીધું. હવે શું કન્ડિશન લાગુ પડે કે aij ઇઝ ઇક્વલ ટુ bij, સ્મોલ aij ઇઝ ઇક્વલ ટુ સ્મોલ bij, એટલે કે બંને શ્રેણિકના તમામ ઘટકો સમાન થવા જોઈએ. a11 b11 a12 b12 a21 b21 a22 b22 આ 2 ક્રોસ 2 પ્રકારનો આપણે શ્રેણિક જોયો. તો આ જો બંને સરખા થાય તો બંને શ્રેણિક જે આપણે લીધા a અને b એ બંને સરખા થશે, તો એ સમાન શ્રેણિકો છે તેવું આપણે કહી શકીએ. તેના પછી આપણે આગળ જોઈએ તો વિકર્ણ શ્રેણિક. તો વિકર્ણ શ્રેણિક કોને કહેવાય? તો વિકર્ણ શ્રેણિક એટલે કોઈ પણ પ્રકારનો શ્રેણિક આપ્યો હોય, ચોરસ શ્રેણિક. જો કોઈ ચોરસ શ્રેણિક એની અંદર ચોક્કસ કન્ડિશન આપી છે કે કોઈ ચોરસ શ્રેણિક aij એમાં એનો જે ડાયગોનલ હોય છે, ક્રોસમાં જે ડાયગોનલ હોય છે a11 a22 a33 a44 a55 66 nn એ બધાની કિંમત તમને મળે છે. એના ઉપરના ઘટકો અને એના નીચેના ઘટકો એની કિંમતો શૂન્ય હોય છે. તો તેવા પ્રકારના શ્રેણિકને વિકર્ણી શ્રેણિક કહેવાય છે. એની કન્ડિશન આપી છે. શું કન્ડિશન આપી છે કે I is not equal to j. I is not equal to j, then aij is equal to 0. એટલે કે હાર અને સ્તંભ એ બંને જો સરખા ના હોય તો એ ઘટકનું મૂલ્ય શૂન્ય થાય છે. હવે આગળ જોઈએ તો ચોરસ શ્રેણિક. શ્રેણિકનો એક પ્રકાર છે એક ચોરસ શ્રેણિક. તો ચોરસ શ્રેણિક મેં પહેલાં પણ તમને વાત કરી કે કોઈ પણ શ્રેણિકના હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય, હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય તો તેવા શ્રેણિકને ચોરસ શ્રેણિક કહેવાય છે. એનાથી આગળ જોઈએ તો પરાવર્ત શ્રેણિક.
શ્રેણિકનો એક પ્રકાર છે. પરાવર્ત શ્રેણિકનો પ્રકાર છે, પણ એક પ્રક્રિયા થાય છે. એક શ્રેણિક પરની એક પ્રક્રિયા છે. તમારા મનમાં એવો પ્રશ્ન થાય, પરાવર્તક અંગ્રેજીમાં ટ્રાન્સપોઝ કહે છે. તો ટ્રાન્સપોઝ એટલે ટ્રાન્સફર કરે છે, બરાબર? ટ્રાન્સફર કરે એટલે કેવી રીતે? તો કે કોઈ પણ શ્રેણિક હોય એના હારના ઘટકો અથવા સ્તંભના ઘટકો, કોઈ પણ શ્રેણિકમાં હારના ઘટકોને સ્તંભમાં ફેરવો અથવા સ્તંભના ઘટકોને હારમાં ફેરવો અને જે શ્રેણિક મળે તેને આપેલા શ્રેણિકનો પરાવર્ત શ્રેણિક કહે છે અથવા તો ટ્રાન્સપોઝ શ્રેણિક કહે છે. તેના સંકેતમાં a⁻t વડે દર્શાવાય છે. ટ્રાન્સપોઝ માટે t વપરાય છે, અથવા તમે a' પણ યુઝ કરી શકો છો. તમને જે યોગ્ય લાગે તમે નામ નિદર્શન વાપરી શકો છો એના અનુસંધાને. આ પરાવર્ત શ્રેણિકના આધારે બીજી એના રિલેટેડ શ્રેણિકોના પ્રકારની ચર્ચા કરી લઈએ. કે શ્રેણિકનો બીજો એક પ્રકાર છે કે સમમિત શ્રેણિક અને વિસંમિત શ્રેણિક. સમમિત શ્રેણિક એટલે કે આપેલું શ્રેણિક, જો કોઈ ચોરસ શ્રેણિક આપ્યો હોય, તમને કોઈ એક ચોરસ શ્રેણિક આપ્યો છે, ત્યારબાદ તમે તેનો ટ્રાન્સપોઝ શોધો છો, એટલે કે તેનો પરાવર્ત શ્રેણિક શોધો છો. તેને તમે નિર્દેશ આપશો a⁻t. તો આપેલો શ્રેણિક a અને તેનો પરાવર્ત શ્રેણિક a⁻t એ બંને જો સમાન થાય, એટલે કે a⁻t બરાબર a મળે છે, તો આપેલો શ્રેણિક સમમિત શ્રેણિક છે તેવું કહી શકાય. અને તેનો બીજો પ્રકાર છે વિસંમિત શ્રેણિક. જો કોઈ ચોરસ શ્રેણિક તમને આપ્યો છે અને તમે તેનો ટ્રાન્સપોઝ શોધો છો, વ્યાખ્યા હું તમને સમજાવું છું. જો તમે તેનો ટ્રાન્સપોઝ શોધો છો, તેને તમે a⁻t વડે નામ નિર્દેશ કરો છો, તો a⁻t ઇઝ ઇક્વલ ટુ -a. જો એવું થાય મૂલ્ય શોધ્યા પછી, તો આપેલો શ્રેણિક વિસંમિત શ્રેણિક છે તેવું કહી શકાય. હવે હજુ પણ એના ઘણા પ્રકાર બાકી છે, એનો આપણે વિસ્તૃત ચર્ચા કરીશું જ. તમને એવું કહેવામાં આવે કે અનુબદ્ધ શ્રેણી કોને કહેવાય? અનુબદ્ધ શ્રેણી કોને કહેવાય? અનુબદ્ધ શ્રેણી એટલે શું? જે પણ શ્રેણિક તમને આપ્યો હોય. સંકર સંખ્યા વિશે તમે જાણો છો કે કોઈ સંકર સંખ્યા z બરાબર x + iy હોય, એનો અનુબદ્ધ z બાર શોધો તો x - iy થાય છે. એ જ રીતે આપેલા શ્રેણિકની અંદર a = ai જે આપ્યું હોય, તો એનો અનુબદ્ધ શું થઈ જાય? a⁻ i j. એ પ્રમાણે એનું હાર અને સ્તંભમાં ચેન્જીસ તમે કરી શકો છો. તો અનુબદ્ધ શ્રેણિક. હવે ખાસ અગત્યનું મારે તમારી સાથે જે ચર્ચા કરવાની છે તે હર્મિશિયન શ્રેણિક અને વિહર્મિશિયન શ્રેણિક. તો હર્મિશિયન શ્રેણિક કોને કહેવાય અને વિહર્મિશિયન શ્રેણિક કોને કહેવાય? તો જો કોઈ ચોરસ શ્રેણિક
માટે A સ્ટાર ઇઝ ઇક્વલ ટુ A થાય છે. હવે A સ્ટાર શું છે એવો તમારા મનમાં પ્રશ્ન થાય. તો A સ્ટાર એટલે A બારનો ટ્રાન્સપોઝ, એટલે કોઈ પણ શ્રેણિક શોધવા હોય એનો પહેલાં તો અનુબદ્ધ શોધવો પડે અને એનો પછી ટ્રાન્સપોઝ એટલે કે પરાવર્ત શ્રેણિક શોધવો પડે, ત્યારે તમને A સ્ટાર મળે છે. અને એ સ્ટાર મળે છે એનું મૂલ્ય તો શ્રેણિકનું મળતું નથી, પણ એ જે સ્વરૂપ મળે છે એ સ્ટાર, એ મૂળ શ્રેણિક આપણો એ છે એના જેવું જ એનું જો સ્વરૂપ મળે, એટલે કે A સ્ટાર ઇઝ ઇક્વલ ટુ A સરખું મળે, તો હર્મિશિયન શ્રેણિક આપણે કહી શકીએ. અને જો ચોરસ શ્રેણિકમાં A સ્ટાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ A મળે, તો એ વિહર્મિશિયન શ્રેણિક છે તેવું કહી શકાય. એની અંદર સઅવયવજ શ્રેણિક પણ તમને ખબર હશે, ઉપનિષાયક પણ આવે છે, એ પણ તમને સમજાવું. સઅવયવ શ્રેણિક શોધતા પહેલાં ઉપનિષાયક સમજવો જરૂરી છે. કોઈ શ્રેણિક તમને આપ્યો હોય, તમને એવું કીધું હોય કે આ ઘટકનો ઉપનિષાયક તમે શોધો, એટલે કે જે પણ ઘટકનો ઉપનિષાયક તમારે શોધવાનો હોય, એ ઘટક સિવાયના એક ઘટક જે હારમાં હોય અને જે સ્તંભમાં હોય, એ ઘટક સિવાયના તમામ ઘટકોથી બનતા શ્રેણિક બનતા સ્વરૂપને તેનો નિશ્ચાય કરે છે. એ જ પ્રમાણે સઅવયવજ શ્રેણિક, તો એ દરેક ઘટક માટે અલગ અલગ હોય છે. જો 2x2માં સઅવયવજ શ્રેણિક શોધવાનો હોય તો પહેલા અને ચોથાની અદલા બદલી કરો અને બીજા અને ત્રીજાની નિશાની બદલો, એટલે તમને સઅવયવજ શ્રેણિક મળી જાય. અને તેને તમે એડજોઇન્ટ A વડે, કોઈ શ્રેણિક એ લીધો હોય તો એડજોઇન્ટ A વડે નામ નિર્દેશન કરી શકો છો. હવે બીજો એક ટોપિક છે વ્યસ્ત શ્રેણિક. વ્યસ્ત શ્રેણિક એટલે શું તમે બહુ સારી રીતે જાણો છો. કોઈક બે શ્રેણિક લઈ લો, ધારો કે A અને B બે શ્રેણિક છે. AB ઇઝ ઇક્વલ ટુ I આઈડેન્ટિટી છે. I શું છે એના વિશે ચર્ચા કરવાની મારી રહી ગઈ છે, કરી લઉં છું 2 મિનિટ, પછી આપણે વ્યસ્ત શ્રેણિક વિશે સમજીશું. એકમ શ્રેણિક. એકમ શ્રેણિક કોને કહેવાય એવો તમારા મનમાં પ્રશ્ન થાય. તો એકમ શ્રેણિક એટલે કે એની કન્ડિશન છે કે જો કોઈ ચોરસ શ્રેણિકમાં I ઇઝ ઇક્વલ ટુ J, I ઇઝ ઇક્વલ ટુ J, એ બંનેની વેલ્યુ સરખી હોય અને એની કિંમત 1 હોય, એટલે કે A11, A22, A33, A44, A55, ANN આખો જ ડાયગોનલ જે હોય n ક્રોસ n પ્રકારનો હોય, 2x2 પ્રકારનો, 3x3 પ્રકારનો, 4x4 પ્રકારનો, દરેકમાં એ ઘટકની કિંમત 1 1 1 1 1 હોય અને એની ઉપરના ઘટકો અને નીચેના ઘટકોનું મૂલ્ય 0 હોય, તો તેવા શ્રેણિકને એકમ શ્રેણિક કહે છે. હવે આપણે વ્યસ્ત શ્રેણિક ઉપર હતા. તો વ્યસ્ત શ્રેણિક એટલે કે AB ઇઝ ઇક્વલ ટુ I એકમ શ્રેણિક છે. B આમ આવશે તો B નો ઇન્વર્સ થઈ જશે, બરોબર છે. એટલે A B નો ઇન્વર્સ મીન્સ વ્યસ્ત. ગુજરાતી ભાષામાં કહીએ તો એનો વ્યસ્ત શ્રેણિક છે. વ્યસ્ત શ્રેણિક શોધવો હોય તો આપણા પાસે સૂત્ર છે A ઇન્વર્સ
ઇઝ ઇક્વલ ટુ 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ a. અહીંયા એક કન્ડિશન આપી છે કે 1/mod a. મોડ એ શું છે? તો કે જે તમને શ્રેણિક આપ્યો છે તેનું નિશ્ચાયકનું મૂલ્ય, મોડ એટલે નિશ્ચાયક સ્વરૂપે, એનું મૂલ્ય તમારે શોધવાનું છે. અને એનું મૂલ્ય જો મોડેનું મૂલ્ય જો શૂન્ય હોય, શું હોય? મોડેનું મૂલ્ય શૂન્ય હોય તો શ્રેણિક અસ્તિત્વ ધરાવે નહીં. કોઈ પણ જગ્યાએ તમે કોઈ પણ એક્ઝામ્પલ ગણતા હોય તો પહેલાં જ્યારે પણ વ્યસ્ત શ્રેણિક શોધવાની વાત કરવામાં આવે, મોડ ઓફ એ પહેલું શોધી લો. જો એ મોડ ઓફ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 મળે તો જ એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે, નહીં તો આગળ કોઈ પ્રયત્ન કરવાની કોઈ જરૂર નથી, ત્યાંથી જ અટકી જવું. હવે શ્રેણિકના આધારે તેના ઉપરના પ્રક્રિયાઓ વિશે આપણે ચર્ચા કરીએ. તો શ્રેણિકો જે હોય છે તેના સરવાળા પણ થાય છે, તેમાં ગુણાકાર પણ હોય છે. તો શ્રેણિકોનો સરવાળો કરવો હોય એટલે 2 શ્રેણિકનો 3 શ્રેણિકનો પણ સરવાળો થાય છે, ક્રમશઃ થાય છે. પણ સરવાળો ક્યારે શક્ય બને છે એની પણ કન્ડિશન છે. તો કોઈ પણ 2 શ્રેણિકનો સરવાળો કરવો હોય તો એ બંને શ્રેણિકના હાર અને સ્તંભ બંને સરખા હોવા જોઈએ છે, તો જ બંને શ્રેણિકનો સરવાળો શક્ય છે. નહીં તો બંને શ્રેણિકનો સરવાળો શક્ય નથી. અને એ શ્રેણિક એ સ્વરૂપે જ મળશે. જો 2/2 પ્રકારનો શ્રેણિક હશે બંને, તો 2/2 પ્રકારનો જ બંનેનો સરવાળો થઈને તમને મળશે. બરોબર છે? તેમાં પણ ક્રમનો નિયમ યથાર્થ છે, જળવાઈ રહે છે. જૂથનો નિયમ પણ જળવાઈ રહે છે. શૂન્ય શ્રેણિક પણ જળવાઈ રહે છે. વ્યસ્ત શ્રેણિક પણ જળવાઈ રહે છે. બધા જે ગુણધર્મો લાગુ પડે છે એની અંદર લાગુ પડતા હોય છે. ધારો કે એ અને બી શ્રેણિક હોય, ચોરસ શ્રેણિક, તો a + b = b + a થાય છે. a + કૌંસમાં b + c હોય તો = a + b કૌંસમાં + c, એ રીતે પણ થાય છે. a + 0 a + cos = a, એવું પણ બને છે. a + -a કૌંસમાં કરી દો, એનો વ્યસ્ત શ્રેણિક લીધો તો પણ શૂન્ય શ્રેણિક મળી જાય છે. એનો ઇન્વર્સ પણ તમને મળે છે મોડ ઓફ એ નોટ ઇક્વલ ટુ 0 હોય ત્યારે. હવે આ રીતે તમે ગુણાકાર પણ તમે કરી શકો છો, પણ ગુણાકારમાં થોડું ડિફરન્ટ છે, કોઈક શ્રેણિક તમને aij m × n પ્રકારનો આપ્યો છે અને બીજો શ્રેણિક bij n × p પ્રકારનો આપ્યો છે, તો એનું જે સ્વરૂપ મળશે, કોઈક સી શ્રેણિક મળે છે, એનું સ્વરૂપ કેવા પ્રકારનું હશે? તો એનું સ્વરૂપ પહેલા શ્રેણિકની હાર અને બીજા શ્રેણિકનો સ્તંભ, એટલે m × p પ્રકારનું તેનું સ્વરૂપ તમને મળશે. એટલે તેના ગુણાકાર, સરવાળો, આ બધું જ તેની અંદર સમાવિષ્ટ થયેલું છે. આ બધું જ તમે 11-12 સાયન્સમાં પણ અભ્યાસ કરશો અને કોલેજમાં પણ અભ્યાસ કરશો. આ દરેકે દરેક વસ્તુનું અત્યંત આવશ્યક છે.
હવે શ્રેણિકની અંદર વિશેષ વાત કરીએ તો આપણે શેના વિશે આપણે ચર્ચા કરી છે તેના વિશે વિસ્તૃતમાં ફરીથી આપણે માહિતી લઈ લઈશું. શ્રેણિક વિશે આપણે ચર્ચા કરી છે. હાર શ્રેણિક, સ્તંભ શ્રેણિક, ચોરસ શ્રેણિક, સમાન શ્રેણિક, વિકર્ણ શ્રેણિક, સમમિત શ્રેણિક, વિસમિત શ્રેણિક, હર્મિશિયન, વિહર્મિશિયન, વ્યસ્ત, સહવ્યજ, ઉપનિષદ, ત્રિકોણીય શ્રેણિક. ત્રિકોણીય શ્રેણિક બાકી રહ્યો છે, જેના વિશે તમને ચર્ચા કરીએ તો એમાં એવું કહેવામાં આવે છે કે જો કોઈ ચોરસ શ્રેણિક હોય, I લેસ ધેન જે, એમાં કન્ડિશન આપી છે કે હાર નાની હોય, I એટલે હાર અને જે એટલે સ્તંભ, તો એ I જેની કિંમત શું થઈ જાય છે? 0 થઈ જાય છે. એટલે ચોરસ શ્રેણિક 3x3 પ્રકારનો હશે, એમાં ડાયાગોનલથી ઉપરનો ભાગ 0 0 0 મળી જાય છે. તેવા પ્રકારના શ્રેણિકને ઉર્ધ્વ શ્રેણિક કહે છે. અને I ગ્રેટર ધેન જે, Aij ઇઝ ઇક્વલ ટુ 0, આ કન્ડિશન આપી હોય ચોરસ શ્રેણિકમાં કે હાર સ્તંભ કરતાં મોટી હોય ત્યારે Aij ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે એ ઘટકનું મૂલ્ય 0 થાય છે. તો ડાયાગોનલ મળશે, ઉપરના ઘટકો આપ્યા હશે પણ નીચેના ઘટકો 0 મળશે. ડાયાગોનલ નીચેના ઘટકો 0 મળશે. તો તેવા શ્રેણિકને નિમ્ન શ્રેણિક કહે છે. અને ઉપરના ઘટકો અને નીચેના ઘટકો બંને 0 હોય અને વચ્ચેના ઘટકો એકલા ડાયાગોનલ એકલો આપેલો હોય તો તેને ત્રિકોણીય શ્રેણિક કહે છે. ઉર્ધ્વ ત્રિકોણીય અને નિમ્ન. અપર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ અને લોઅર ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ, એ રીતે પણ તમે નામ નિર્દેશ કરી શકો છો. અહીંયા શ્રેણિકના પ્રકારો વિશે સંપૂર્ણ ચર્ચા થઈ ગઈ છે. તેના પ્રમેયો, તેના દાખલા એ પણ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. કેમ કે બોર્ડની અનુકૂળતા ન હોવાથી લોકડાઉન તમે જાણો છો, હું બોર્ડનો ઉપયોગ કરી શકતો નથી. નમસ્કાર.